આપ જોઈ રહ્યા છો કચ્છની એકમાત્ર યુટ્યુબ ચેનલ એટલે કે કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હજુ આપ આ ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ બટન દબાવો અને આપને કચ્છ તેમજ જુદા જુદા વિસ્તારમાંથી સમાચાર અવનવા ન્યૂઝ મળતા રહેશે। આજના સમાચારમાં શ્રી કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળ મુંબઈ એટલે કે રાતા તળાવ એવં સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા આયોજિત જયવીર મધાતા પશ્ચિમ કચ્છ કોલી સમાજના 6ઠ્ઠા સમૂહ લગ્ન મહોત્સવ 2025 એટલે કે અબડાસાના રાતા તળાવ મધ્યે ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો। એક આ સમૂહ લગ્નની યાદગીરી એક ઐતિહાસિક એ રીતે હોય છે એ કે કારણ કે ભાનુશાલી સમાજે આ સમૂહ લગ્નનું બેડું ઝડપ્યું હતું અને ઓધોરામ સત્સંગ મંડળના સ્થાપક પ્રમુખ કચ્છ કેસરી કહેવાતા ગૌભક્ત એવા મનજી ખીસી ભાનુશાલીએ આજથી 1 વર્ષ પહેલાં આ નેમ લીધી હતી કે આ કોળી સમાજના સમૂહ લગ્ન એવી રીતે ઉજવવાના છે કે સમગ્ર કચ્છ અને ગુજરાતમાં જે રીતે આમ જે લોકોને આ સમૂહ લગ્ન યોજાતા હોય છે ધામધૂમથી એવી રીતે આ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। દાતાઓના સહયોગથી અને ખાસ કરીને ભાનુશાલી સમાજ સાથે 18 વર્ણના દાતાઓ આ સમૂહ લગ્નમાં જોડાઈ અને 79 દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। કોલી સમાજ એટલે કે પશ્ચિમ કચ્છ કોલી સમાજના આયોજિત આ પશ્ચિમ કચ્છ કોલી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ ભવ્ય રીતે આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાથે જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાથે અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા અને કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાથે વિવિધ રાજકીય મહાનુભાવો સાથે સામાજિક અગ્રણીઓ અને સાધુ સંતોની હાજરીમાં ભવ્ય રીતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમૂહ લગ્નમાં સવારે વિવિધ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે આ સમૂહ લગ્નનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળ મુંબઈ એવં શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા આયોજિત જયવીર મધાતા પશ્ચિમ કચ્છ કોલી સમાજના 6ઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં 2081 એટલે કે મહાવદ આઠમના શુક્રવારના 21/2/2025ના શુભ દિને યોજાયો હતો। આ શુભ પ્રસંગે વિવિધ રાજકીય મહાનુભાવો અગ્રણીઓ દાતાઓની ઉપસ્થિતિમાં સવારે ગણેશ સ્થાપના મંડપારોપણ ગ્રહ શાંતિ આશીર્વાદ સમારોહ હસ્તમેળાપ અને સ્વરચી ભજન અને કન્યા વિદાય આપવામાં આવ્યો હતો। આ લગ્નવિધિના મુખ્ય આચાર્ય જીતેન્દ્ર મણિશંકર જોશી અને લગ્ન ગીતના દિવાળીબેન આહિરના ભવ્ય ગીત સાથે આ જાજરમાન લગ્નની પૂર્ણાહુતિ 1 દિવસની કરવામાં આવી હતી। આ આયોજિત સંતોની પાવન ઉપસ્થિતિમાં આ લગ્ન મહોત્સવમાં અનેક સાધુ સંતો મહાનુભાવો સાથે ગઢશીસા અંબેધામના ચંદુમાએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી રાતા તળાવ માટે અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે, ગૌ સેવાની હોય કે માનવ સેવાની હોય કે આરોગ્યની હોય કે શિક્ષણની હોય, તેમાં અચૂક હાજરી આપી અને જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમને અભિનંદન આપ્યા હતા। આવી તમામ જે જ્ઞાતિઓ છે વસંતભાઈ કરશનભાઈ ચાંદ્રા રામપર અબડાવાળા, કાંતિભાઈ મંગલભાઈ ગજરા હમીરપરવાળા, ઉમરસિંહભાઈ શિવજીભાઈ મંગે મુખ્ય ટ્રસ્ટી, તે સાથે છત્રસિંહ જીવણજી જાડેજા સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન, તે સાથે રાજેશભાઈ શામજીભાઈ નંદા ટ્રસ્ટી, જયેશભાઈ ત્રિકમદાસ ઠક્કર ખજાનજી અને મુખ્ય મનજીભાઈ ખીમજીભાઈ ભાનુશાલી જે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી છે અને આ સમગ્ર જે બીડું ઝડપ્યું છે અને આ ઓધોરામ સત્સંગ મંડળ એટલે કે મુંબઈથી જે આ પાપા પગલી જે ગૌમાતા માટે શરૂઆત કરી હતી તે આજે ભવ્ય રીતે રાતા તળાવમાં પણ છેલ્લા 35 વર્ષથી અવિરત આ સેવા ચાલુ રહી છે। ત્યારે કોલી સમાજના સમૂહ લગ્ન ખરેખર જોઈએ તો સમગ્ર કચ્છમાં એક ઐતિહાસિક યાદગીરી એટલા માટે કે આ
પાછળનો જે સમાજ છે અને પેઢી છે એમને ઓધાર સત્સંગ મંડળને હંમેશા યાદ રાખશે, કેમ કે આ પરિવાર અને પરિવાર પોતાનો હોય એ રીતે ભાનુશાલી સમાજે સમૂહલગ્ન જાજરમાન કર્યા હતા. જે પોતાના પરિવારના સમૂહલગ્ન હોય એ રીતે સમૂહલગ્નમાં મંડપથી લઈને કરિયાવરનો 1 લાખ જેટલું કરિયાવરણ સાથે સોના ચાંદી અને વિવિધ ભેટ સોગાદો દાતાઓ તરફથી આપવામાં આવી હતી. ખરેખર જોઈએ તો આ ભાનુશાલી સમાજની ઉદાર નીતિ અને ઉદારતા મન, જે ગૌ સેવા હોય, માનવ સેવા હોય કે આ પછાત સમાજ જે કોળી સમાજ છે, આવા સમાજના સમૂહલગ્ન કરીને ખરેખર ભાનુશાલી સમાજે ધન્યતા અનુભવી રહી છે. ત્યારે આવા જાજરમાન સમૂહલગ્નમાં સમગ્ર કચ્છ નહીં પણ ગુજરાતના કોળી સમાજે નોંધ લીધી છે. ત્યારે આ પ્રસંગે માનનીય કુંવરજીભાઈ બાવળિયા, જે કેબિનેટ મંત્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા લગતી બાબતોના જે મંત્રી છે, એમણે વર્ચ્યુઅલ આ કાર્યક્રમને કોળી સમાજને વ્યસન અને વિવિધ સામાજિકની એકતા ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે સમાજ એક બને અને સમયના અનુસંધાને હવે ચાલવાની ફરજ છે. ત્યારે સમાજ એક બનીને સમગ્ર ગુજરાતમાં એક બનીને કુરિવાજો અને જે વિવિધ સમાજો અન્ય સમાજો સાથે જોડાઈ અને આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે રાજેશભાઈ ચુડાસમા, જે સાંસદ જૂનાગઢ ગીર સોમનાથના, એ પણ કોળી સમાજના અગ્રણી છે, એ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે પ્રમુખ શ્રી અખિલ કચ્છ કોળી સમાજના કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલની પણ વિશેષ ઉપસ્થિત રહી હતી. તે સાથે વિવિધ રાજકીય મહાનુભાવો, અબડાસાના તાલુકાના અગ્રણીઓ, કચ્છ જિલ્લાના અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના અગ્રણીઓ, તે સાથે રાજકીય પાર્ટીઓ વિશેષ ઉપસ્થિત રહી અને તમામનું ઓધર ઓફ સત્સંગ મંડળ અને વિવિધ દાતાઓના જે યોગદાન આપ્યું છે એમનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક સંસ્થાએ ગજબની સેવા કરી હતી અને એમની નોંધ લેવામાં આવી હતી કે આવા અન્ય કાર્યક્રમો હંમેશા થતા રહે તે માટે પોતે આ સંસ્થા ઓધર ઓફ સત્સંગ મંડળ હંમેશા આગળ રહેતી આવી હોય છે અને આગળ રહેતી રહેશે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ છેલ્લા 4 મહિનાથી થતી હતી અને મુંબઈથી લઈને સમગ્ર ગુજરાત અને સમગ્ર કચ્છમાંથી દાતાઓ જે દિલેરીએ દાન આપ્યું છે, ખરેખર નોંધની પાત્ર છે. કેમ કે એક નાની સમાજ ને એક મોટી સમાજ જે પોતાના પરિવાર અને પોતાના સમાજના લગ્ન હોય એ રીતે મંડપથી લઈને તમામ સુવિધાઓ, ચાહે જે કેટર્સ હોય કે અન્ય સુવિધાઓ હોય, એ જાજરમાન અને સમાજને શોભે અને કોળી સમાજને જે દિલેરી દાન આપ્યું છે એ ખરેખર સમગ્ર ભારતે આ કોળી સમાજે તો નોંધ લીધી છે, પણ અન્ય સમાજના 18 વર્ણના લોકો આ નોંધ લઈ રહ્યા છે. ત્યારે આવા કાર્યક્રમો હંમેશા થતા હોવા જોઈએ. પશ્ચિમ કચ્છ કોળી સમાજના સમૂહલગ્ન સમિતિના દેવજીભાઈ કોલી, પ્રમુખ સમૂહલગ્ન સમિતિ, શિવજીભાઈ કોલી, ઉપપ્રમુખ સમૂહલગ્ન સમિતિ, અલીભાઈ કોલી, ઉપપ્રમુખ સમૂહલગ્ન સમિતિ, મોહનભાઈ મારું, મંત્રી સમૂહલગ્ન સમિતિ, સમૂહલગ્ન આયોજન સમિતિના સભ્યો લદારામભાઈ કોલી, હારૂનભાઈ કોલી, ઈશ્વરભાઈ કોલી, અલાણાભાઈ કોલી, ઇસ્માઇલભાઈ કોલી, વિજયભાઈ, જુમાભાઈ ઓસમાણ, કાંતિભાઈ કોલી, વેસલજીભાઈ કોલી, હરેશભાઈ કોલી, લખમસિંહભાઈ મારું, વાલજીભાઈ કોલી, પ્રેમજીભાઈ કોલી, ખીમજીભાઈ કારા, ધનજીભાઈ કોલી, ખીમજીભાઈ કોલી, અતુલભાઈ કોલી, વાલજીભાઈ કોલી, પચાણભાઈ કોલી, મોહનભાઈ અલાના, રમેશભાઈ કોલી. તે સાથે સમૂહલગ્ન મહિલા સમિતિના સાવિત્રીબેન કોલી, ભગવતીબેન કોલી, ભગવતીબેન મારું, કાંતાબેન, મોહનભાઈ કેસરબેન, ઈશ્વરભાઈ, કાંતાબેન મારું, શાંતાબેન મૌર્યા, લક્ષ્મીબેન, કાંતિલાલ, પૂનમબેન મારું, હંસાબેન સંઘાર, કાંતાબેન લાલજી, લક્ષ્મીબેન દેવજી, કસ્તુરબેન ધનજી, પનાભાઈ છગન, કાંતાબેન રતિલાલ, સાવિત્રીબેન રમીલાબેન શામજી, અમીનાબેન મોહન, જયશ્રીબેન ગગન, ભાવનાબેન રાણા, કકુબેન વેલજી. તે સાથે સમૂહલગ્ન સમિતિ સિયાચર ગ્રુપ કોલી સમાજના દિનેશભાઈ અલાના, શંકરભાઈ ઈશ્વર, ગુલાબભાઈ ઇસ્માઇલ, મોહનભાઈ જુસફ, ઉમરભાઈ ઈસા, બુધિયાભાઈ હુસેન, મોહનભાઈ ઉમરસિંહ, સુમારભાઈ
મહેન્દ્રભાઈ કેસા, મોહનભાઈ ઇસ્માઇલ, મોહનભાઈ થારુ સાથે કોળી સમાજના સમગ્ર કચ્છ અને પશ્ચિમ કચ્છમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ મહોત્સવમાં સમગ્ર કચ્છમાંથી 15,000થી વધુ કોળી સમાજ, ભાનુશાલી સમાજ ઉપસ્થિત રહી અને આ મહાપ્રસાદ જે વિરાટ જે જાજરમાન હતો એને જે લોકોએ મન ભરીને પેટ ભરીને જમ્યા હતા. ત્યારે આ પશ્ચિમ કચ્છના કોળી સમાજના સમૂહ લગ્નની યાદગીરી રૂપે સમગ્ર સમાજને એક તાંતણે બાંધે અને સમગ્ર જે 18 વર્ણના લોકો જોડાય એ રીતે જાજરમાન સમૂહ લગ્નમાં તન મન ધનથી ભાનુશાલી સમાજે જે દાન આપ્યું હતું એમનું કોળી સમાજના વિવિધ ટ્રસ્ટીઓ, અગ્રણીઓ, પ્રમુખોએ એમનું સાલ અને મોમેન્ટોથી સન્માન કર્યું હતું અને કહ્યું હતું કે આવી અમારી નાની સમાજને જે રીતે ભાનુશાલી સમાજ અમને તન મન ધનથી જે સાથ સહકાર આપ્યો છે અમે કદાપી એમનું ઋણ અમે ચૂકવી નહીં શકું. ત્યારે આવા સમૂહ લગ્ન થકી આ આયોજન થાય છે ત્યારે અમને ખૂબ હૂંફ મળી છે. આ ભાનુશાલી સમાજે હૂંફ આપી છે. આ પ્રસંગે જાણીતા ભજનીક નાના ડેરો અને વિવિધ શ્યામભાઈ ગઢવી સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ માવ, ઓથરમ સત્સંગ મંડળની સ્થાનિક ટીમ એટલે કે રાતા તળાવની જે 108 તરીકે જે ટીમ કહેવામાં આવે છે જેમાં વસંતભાઈ ભાનુશાલી, કૈલાસભાઈ ગોસ્વામી, ડૉક્ટર પટેલ સાથે કિશોરભાઈ ભાનુશાલી સમગ્ર ટીમ તન મન ધન સાથે છેલ્લા 3 મહિનાથી જે આ કાર્યક્રમ પાછળ જે દિવસ રાત એક કરી છે એમનો ખરેખર કોળી સમાજે નોંધ લઈ અને જે રીતે એમનું સન્માન થવું જોઈએ એ એમનું સન્માન ન સ્વીકાર્યું પણ ખરેખર એમણે નોંધ લીધી અને સમગ્ર કાર્યક્રમમાં 4 ચાંદ લગાડ્યા છે. ત્યારે એ ટીમને જેટલા પણ અભિનંદન આપવા એ સમાજે ખૂબ ખૂબ એમને આ ભાનુશાલી સમાજને ફરીને જેટલા પણ અભિનંદન આપ્યા છે એટલા ઓછા છે. આ કાર્યક્રમમાં મૂળ બીટાના અને હાલે મુંબઈ વસતા રાજેશભાઈ જેમણે દિલેરી દાતાઓ જે રીતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને જે દાન વરસાવ્યું હતું તે સાથે એમણે જે ટ્રસ્ટની જે જવાબદારી હોય છે એ નિભાવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં રાતા તળાવ હજુ પણ વધુ કોળી સમાજ સમૂહ લગ્ન શ્રી પશ્ચિમ કચ્છ કોળી સમાજના આજે સમૂહ લગ્નનું આયોજન અબડાસામાં રાતા તળાવ બધી યોજવામાં આવ્યું હતું. કચ્છી ભાનુશાલી સત્સંગ મંડળના માધ્યમથી અને સૌ ભાનુશાલી સમાજના શ્રીઓના દરેક સમાજના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના સાંસદ અને આ સમાજનું રત્ન આદરણીય શ્રી રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. વર્ચ્યુઅલી રીતે પણ આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી આ સમાજના ગૌરવ એવા કુંવરજીભાઈ બાવળિયા સાહેબે પણ શુભકામનાઓ પાઠવી હતી. અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન, કોળી સમાજના પ્રમુખ આદરણીય કાનજીભાઈ, સાધુ સંતો, અન્ય સમાજના સૌ આગેવાનોની ઉપસ્થિતિની અંદર 70 જેટલા દીકરા અને દીકરી આજે સમૂહ લગ્નની અંદર જોડાયા હતા. હું એમને શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. આ સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરે, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે, ઔદ્યોગિક ક્ષેત્રે નવયુવાનો આગળ વધે, દરેક પ્રકારમાં અગ્રેસર રહે એ પ્રકારના આવનારા સમયની અંદર સૌ સાથે મળીને પ્રયત્નો કરશું. ફરી એકવાર હું સમાજની આયોજન સમિતિ અને દાતા અભિનંદન પાઠવું છું. કચ્છ મુકામે સદગુરુ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માધાનતા પશ્ચિમ કચ્છ માધાનતા કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. 70 જેટલા નવદંપતીઓમાં પગલા પાડી આવનારા સમયમાં સારા સમાજનું નિર્માણ કરવા માટે જ્યારે ટ્રસ્ટો દ્વારા આ કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું ત્યારે
સમાજમાં એક સંકલ્પ કરવામાં આવે છે કે અમે પણ શિક્ષિત પરેશભાઈ બનીશું, જે સન્માન અમે પણ વ્યસન મુક્ત આજે બનીશું એમને પણ અને સહયોગ સારા આપતા સમાજના અને નિર્માણમાં રાજકીય રીતે અમે આગળ વધીશું એવા સંકલ્પ સાથે આજે આ સક્રિય અગ્રતા સમૂહ લગ્નનું અબડાસા આયોજન તાલુકા કરવામાં આવ્યું હતું. હું આયોજક મિત્રોને ખૂબ ખૂબ પરેશભાઈ અભિનંદન જોઈસર આપું. એ વિનંતી છે. બાપુજી ખાસ કરીને જે વાત કરી આજે સમૂહ લગ્નની એ શું કિશોર દાતા તળાવ વિશે? આપ સર્વ જેમ જાણકાર છો એમ અમારી બંને સંસ્થાઓ શ્રી કચ્છી ભાનુશાલી ઉદ્ધવરામ સત્સંગ મંડળ અને શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર આવા જનઉપયોગી કાર્ય કરતા રહ્યો છે, જેના નિમિત્તે આજરોજ રાતા તળાવ મધ્યે શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટના સાનિધ્યમાં જે આશાપુરાનું મંદિર છે તેના પ્રાટાગણની અંદર કોળી સમાજના પશ્ચિમ કોળી સમાજના 70 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9:30 વાગે કન્યાનો માંડવો હતો, ત્યારબાદ 10 વાગે વરનો માંડવો કરવામાં આવ્યો અને 10:30 થી 12:30 વાગ્યા સુધી સનાતન ધર્મની પરંપરા મુજબ આ સમુદાયને લગ્નવિધિ કરાવવામાં આવી હતી અને 12:30 વાગે 4 મંગળ ફેરા ફરી અને 70 યુગલોએ અમારા મહાજન કોળી સમાજના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ ખાસ કરીને અમારા આમંત્રણને માન આપી અને જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ, આપણા કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વરચંદભાઈ અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું સમાપન થયેલું હતું. અને કન્યાદાન જ્યારે આપણે આપણા ઘરેથી બોરાવી ત્યારે ખાલી હાથે ન બોરાવી ત્યારે અમારા સંસ્થાના સંસ્થાપક એવા શ્રી મંજી બાપુના હસ્તે આ કન્યાઓને એક ફૂલની પ્રતીક રૂપે સોના ચાંદીનો દાગીનો હતો, એ કન્યાદાન રૂપે અર્પણ આપવામાં આવ્યું હતું. તે સિવાયની અન્ય વિશિષ્ટ ઘરવખરીઓ તેમના પરિવારને સોંપવામાં આવી હતી અને અંદાજિત 8 થી 10,000 માણસોના લોકોએ અહીંયા કને પ્રસાદનો લાભ લીધો હતો અને આવેલ મહેમાનોનું સન્માન સંતોએ આશીર્વચન આપ્યા હતા. અને ખાસ કરીને આ શ્રી ચંદુમાએ આ 70 યુગલો જે પ્રભુતામાં પગલાં માંડે છે તેમનું આવનાર ભવિષ્ય સુખમય અને સુંદર રહે એ રીતની પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. અને અમારા દેશ વિદેશમાં જેટલા પણ ટ્રસ્ટો મહાજનો છે તેમણે પણ અમને શુભેચ્છા પાઠવી હતી. અને ખાસ વિધાનસભા ચાલુ હોય, આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ઉપસ્થિત ન રહી શકે, પરંતુ તેમણે વર્ચ્યુઅલ મિટિંગથી વિડીયો કોલિંગ દ્વારા આ સમગ્ર સભાને સંબોધન આપી અને આ નવ યુગલો જે પ્રભુતામાં પગલાં માંડે છે એમને શુભેચ્છા પાઠવી હતી. કેટલામાં સમૂહ લગ્ન આ છઠ્ઠો સમૂહ લગ્ન હતો અત્યારે પશ્ચિમ કોળી સમાજ દ્વારા આયોજિત. બાપુજી એવું નથી લાગતું વર્ષે સમૂહ શાદીમાં જુદી વધતા જ જાય? આવનાર સમયની અંદર સંસ્થા એવું પણ વિચારી રહી છે કે જો 18 વર્ણ સાથે મળી અને જો સમૂહ લગ્નમાં જોડાય તો આપણે એક તમામ જ્ઞાતિઓનો એક સમૂહ લગ્ન યોજાય, એના માટે પણ સંસ્થા કટિબદ્ધ છે અને આના માટે પ્રયત્ન કરશે. જો સમાજ વ્યવસ્થા આપણાને આ રીતને અનુરૂપ થાય તો સંસ્થા આના માટે પણ હર હંમેશ મેં જેમ જાહેર મંચ પરથી કહ્યું તેમ ખુલ્લા મંચ હાથે વિચાર કરી શકે છે.